એટલે અત્યારે છે ને આ બધું થોડુંક અમને જુદું જુદું લાગે. એ તો જે પરિવર્તન જીવનનો નિયમ છે. આજે આપણે 1974માં અહીં આવ્યા, ના 74માં નહીં, 79માં, ત્યારનું રાજકોટ અને અત્યારનું. હવે આપણે ક્યાંય જવું હોય પૂછવું પડે, ક્યાં જવાનું, ગોતવું પડે. જે આપણું નેટિવ છે તોય પૂછવું પડે. રાજકોટ આપણું લૌકિક નેટિવ છે, વ્રજ આપણું અલૌકિક નેટિવ છે. એટલે વ્રજમાં તો ક્યાંય તમે જાઓ ને ગોતવું હોય તો ગમે વ્રજવાસીને, ભૈયા કહા સીધી ચલી જા, ત્યાં તમે કોઈ કહે જ નહીં. એ લોકોનો પ્રેમ એવો. શરૂઆતમાં મને બહુ એવું થતું, હા આપણે લેડીઝને છોકરોય આપણને તું કહે. મારી બા કે પ્રેમ હોય ને તો તું કહે, તું મોટો સાહેબ હો તો તારી ઓફિસમાં, અહીંયા તો તું ઠાકોરજીના ઘરે આવી છે અને વ્રજવાસી તને તમે કહેવાના જ નહીં. 80 વર્ષના માજીને પણ એ તુંમાં, ઓય મૈયા જલ્દી ચાલ, લકડી લે. પ્રેમ એટલો આપે વ્રજવાસી, આપણા માટે જીવ કાઢે. વ્રજવાસી લીલી પરિક્રમા હોય કે સૂકી, એ લોકો જેટલી મહેનત કોઈ ના કરે અને એટલા વિશ્વાસુ કે આપણે જરાય ચિંતા નહીં. તો શરૂઆતમાં આપણને ખોટું લાગે કે આ શું મન તું કરે, ઇધર મત ચાલ, લગ જાયગે વહાં ચાલ. એનું જે બોલવું છે ને એમાં પ્રેમ હોય એટલો. તો આપણે જ્યારે કોઈને તું કહીએ છીએ ને તો એ વાલ છે, એ અપમાન નથી. કૃષ્ણ ને કૃષ્ણ, મેરા કૃષ્ણ, તો એ વાલ છે. મારો વલ્લભ, તો એ વાલ છે. એ ચઈને નથી બોલાતું, એ નાભીમાંથી બોલાઈ જાય છે. ગુરુ તરીકે વલ્ભાચાર્યજી, આચાર્ય ચરણ. પણ જ્યારે મારા કહેવાય જાય છે ત્યારે એ વલ્લભ જ કહેવાય જાય છે. આજે આપણો દીકરો રાષ્ટ્રપતિ હોય કે ગવર્નર હોય, એ ઓફિસમાં બેઠો હોય તો આપણે એને સાહેબ કહેવાના? આપણે બહુ જ પાડશું, એ આકાશ અહીંયા. અને એને એમાં જ મજા આવે. તો ઘણીવાર તું કહીએ ને એમાં પ્રેમની પરાકાષ્ઠા છે. ગોપીઓ કેવી દોડતી હતી પ્રભુની પાછળ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા માટે આપણું સર્વસ્વ. મધુરાષ્ટક. હું તો ક્યાં ને ક્યાં પહોંચી જાઉં, પછી યાદ આવે કે હજી રસોઈ કરવાની છે, ઓલી ટાઈમમાં છે. મગજ આવું થઈ ગયું છે. હસિતમ મધુરમ, મધુરાષ્ટક. 84,252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. આવા જ એક મધુર હાસ્યનો પ્રસંગ 252 વૈષ્ણવ વાર્તામાં કિશોરીબાઈનો છે. આ કિશોરીબાઈ લીલામાં કુંવારિકાના જૂથમાં છે. નામ કિશોરી છે, કમોદિનીથી પ્રગટી છે, તેથી એનો સાત્વિક ભાવરૂપ છે. આ કિશોરીબાઈ ઉપર શ્રીનાથજી બાવા તેમજ મહારાણીમાની તેમજ ગુસાઈજીની પરમ કૃપા હતી. એક સમયે ગુસાઈજીએ વિચાર્યું, આ કિશોરીબાઈએ સારસ્વત કલ્પમાં નંદરાયજીના ઘરમાં લીલાનું સુખ જોયું છે. અત્યારે હમણાં પણ બાળ લીલાનું સુખ નિહાળે છે, પરંતુ રાસલીલાનું સુખ જોયું નથી. તેથી આપશ્રી પોતે બિલછુક વન પધાર્યા. ત્યાંય આપશ્રીએ એક પદ ગાયું. તે સમયે કિશોરીબાઈ આપશ્રીની પાસે હતા. કિશોરીબાઈ
નંદાલયમાં હતા તો ઠાકોરજીના બાળ લીલાનું સુખ જોયું હતું, પણ રાસલીલાનું નહોતું જોયું. તો ગુસાઈજી તો પરમ દયાળ, પરમ કૃપાળ, કેવા નસીબદાર આ બધાય કે આ કીર્તન ગાયું રાસનું. ક્યાં? બિલછુ વનમાં, જ્યાં બિલછુ કોણ છે, જ્યાં સામનેજીનું બિલછુ ખોવાયું હતું અને ઠાકોરજીએ કુંડમાંથી શોધી દીધું હતું, એટલે કુંડનું નામ પડ્યું બિલછુ કુંડ. 2012માં આપણે દર્શન કરવા ગયા હતા, યાદ આવ્યું? પછી સતીશકુમાર શર્માની કથા હતી અને એ ત્યાં ગયા ત્યારે આપણે ગયા હતા, અને ત્યારે એમણે બધું પાછું રિનોવેશન થઈ ગયું. અત્યારે તો કુંડ સરસ થઈ ગયો. ત્યારે કૃષ્ણદાસ અધિકારીનું ત્યાં દ્વાર છે, એનું લીલાનું બધું અનુસંધાન કીધું હતું અને કીર્તન ગાયું હતું, યાદ છે? તો એવી રાસલીલાનું અદ્ભુત કીર્તન. હવે આનું વર્ણન તો સવાર સુધી ચાલે, એટલે અત્યારે વિરામ આપીએ, બાકીનું કાલે. દયારામભાઈના ચંદ્રાવલા. આત્મસમર્પણ ભક્તિનું 33મું ચંદ્રાવલું. પુષ્ટિમાં બ્રહ્મ સંબંધ એટલે કે આત્મનિવેદન મંત્રમાં કહ્યું છે કે હજારો વર્ષોથી વિખૂટો પડેલો એવો આપના અંશરૂપી એક જીવ છું. આપની પ્રાપ્તિ કરવા માટે જે રીતે તાપ ક્લેશ થવો જોઈએ તે થયો નથી, તે માટે હું આ મારો દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને એમના બધા ધર્મો સહિત આપના શરણે આવ્યો છું. આપણો દીકરો અમેરિકા જાય ને, શરૂઆતમાં એને બહુ તાપ હોય, ખોટો આવી ગયો, મમ્મીને મૂકીને, મમ્મી જેવો પ્રેમ. ધીમે ધીમે એવો વળોટાઈ જાય, આપણને ભૂલી જાય. ઘણા છોકરાઓ ત્યાં ગયા એટલે કે આઈ હેટ ઇન્ડિયા. મેં કીધું એ મારી યાર વાત જ ન કરતો, તારું ઇંગ્લિશ તારી પાસે રાખ. આઈ હેટ અમેરિકન. તું અમેરિકન છો ને, તારી પાસે એ છે ને, તું ડોલરીઓ છો ને, અમેરિકન છો ને, તારી પાસે તું સિટીઝન છે. આઈ હેટ અમેરિકન. નીકળ. આંટી કેમ તમે અકળાઈ ગયા? મેં વોટ ડઝન યુ મીન? ઓળખાણ નહોતી. આપણે ક્યાંક ગયા હતા વ્રજમાં કે ક્યાંક દ્વાર, એટલે એની મમ્મીને કહેતો થાય વેટ, અરે તારી ભલી થાય. આપણે તો કોઈ ઓળખાણ નહોતી અને લઈ નાખ્યો. એની મમ્મી કહેલા બેન હું નહોતી કહી શકતી, તમે કહી દીધું. એટલે તું માતૃભૂમિને એડ કરતો, તારી માને શું પ્રેમ કરવાનો? વિખૂટા પડેલા એ ભૂલી જ જાય. એટલે આપણે પ્રભુથી વિખૂટા પડ્યા હતા, એટલે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા અને ઠાકોરજીના સ્વરૂપને. આ તો વલ્લભે કૃપા કરી આપણને શોધી શોધી આપણો હાથ ગોવર્ધન હાથીના હાથમાં સોંપ્યો. પ્રભુ હું આપનો દાસ છું. આ નિવેદન મંત્રનો સાર ભાવ જાણી સર્વાત્મ ભાવે સેવા થાય, પ્રભુમાં સહજ પ્રીતિ થાય. સહજ પ્રીતિ ગોપાલે. એમાં મુહૂર્ત ન હોય, ચોઘડિયું ન હોય, કેટલો પ્રેમ કરવો ન હોય, ક્યારે કરવો, કેવી રીતે કરવો, કેટલી વાર નામ આવું બધું ન હોય. પ્રેમ થઈ જાય એનો સમય નહીં, કેવી રીતે કરવો ને ક્યારે, કાંઈ નહીં. લૌકિકમાંય નથી હોતો મારા વાલા, તો આ તો અલૌકિક છે. એક વૈષ્ણવ છે, એને વલ્લભમાં એટલી પ્રીતિ, સેજ બી એનું મન નવરવ થાય ને, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. એ કે મને ખબર નથી પડતી હું બોલું છું, એની મેળાએ જ ઈલાબેન મારા મનમાંથી નીકળે રાખે.
રસોઈ કરતી હો તો વઘાર મૂકો એટલે પૂછું, રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. વલ્લભ જોજો ને આ બધું બરાબર છે. દૂધ પાક કરું તો પૂછું આ ખાંડ બરાબર છે? મારા વાલાને ખાટું ખરાબ ઓલું દૂધ મોડું નહીં લાગે. વલ્લભ વલ્લભ શ્રીમદ આ એનો ભાવ છે. હવે જો ભાવમાં કાંઈ કોઈ ગ્રંથમાં લખ્યું ન હોય કે આ ભાવ આમ કરવાનો, આ ભાવ આમ. પ્રેમમાં કાંઈ રીત જ ન હોય, એમાં પ્રીત જ હોય. આજે દીકરાની વરસગાંઠ હોય અને પૈસાની તકલીફ હોય તોય સવારે એના માટે તો કાંઈક આપણે થોડું બનાવીએ, કે આપણે 3 જણનું બનાવીએ તો એટલું તો ઘી નથી, એટલો ગોળ નથી, આટલી સુખડી બનાવીએ. દીકરો કે હાલો ને હારે બેસ જાય, ના બધું ઢાંકીને મૂક્યું છે બેટા, અમારે વાર છે હજી, તું પેલા લઈ લે, તાર જન્મદિવસ છે ને. પ્રેમમાં ક્યાંય રીત જ નથી. આટલું કરવું, આમ કરવું, ના કરવું, આમ બોલવું, આમ ના કરવું. પ્રેમ સહજ થાય છે મારા વાલા. લૈલા મજનૂનો પ્રેમ કેવો? ગોકુળનાથજી સેવામાં જતા હતા, બહારથી ઉડતો ઉડતો એ કાગળિયો આવ્યો અને ગોકુળનાથજીના ચરણને સ્પર્શ કર્યો. એટલે ત્યાં બેઠા હતા કે જ્યારે છોવાઈ ગયા, હવે કાગળ લઈને ખોઈ લો. લૈલા મજનૂન પ્રેમની વાત હતી. એ કે પ્રેમમાં કોઈ છોવાય? હે, પ્રેમમાં કોઈ નેમ નથી. એમાં કે પુસ્તક નથી લખ્યા અત્યાર સુધી. આટલા પુસ્તકો આવ્યા, એમાં તમે સાંભળો પ્રેમ કેમ કરવો, કેટલો કરવો, ક્યારે કરવો, કેવી રીતે કરવો, કેવા સંજોગ છે? ના, લૌકિક થઈ જાય છે. કોલેજમાં, સ્કૂલમાં, ઓફિસમાં અત્યારે જો લગભગ બધા પ્રેમ થઈ ગયો હોય ને કરતા હોય. આપણા વખતની વાત જુદી છે. તો એ લોકો આમ જોવડાયું હોય કે કેવી રીતે પ્રેમ કરવાનો. એ તો પ્રેમ કી બાત હે ઉધો, યહાં સર દે કે હોતે હે સોદા, આસ કી તેરે બસ કી નહીં હે. પ્રેમ કરવો આપણા બસની વાત નથી. પ્રેમ સહજ પ્રીતિ ગોપાલ સો, ગોપાલ આયે સોય દિનની કો. એક બેન હમણાં અમાસે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અમારા હોલમાં એક બેન બિચારાને એટલો વિરોધ થયો, એટલો વિરોધ થયો, તો એના ગુરુ પધાર્યા હતા, તો એને તિથિ યાદ ન રહી. એટલે ગુરુને ફોન કર્યો, જે હું એ કે અત્યારે આવી જાઓ, પછી હું નીકળી જવાનો છું. એના વડને કે ગાડી બહાર કાઢો. ગયા. ગુરુ કે સારું થયું આવી જાય. 5 મિનિટ મોડા આવ્યા હોત તો મેળ ન પડત. એ કે હું નીકળતો હતો. અને એટલા પ્રેમથી પ્રભુ પુષ્ટ કરી દીધા. ઓલા બેને કીધું કે મારે છોકરાઓ નાના છે, વહુ ને આમ તે, તમારાથી થાય એટલું કરો, લાડ લડાવો પ્રભુ. પ્રભુના તત્સુખનો વિચાર કરજો. હવે આવ્યા એટલે તરત ફોન આવ્યો, ઈલા બેન. મેં કીધું નંદ ઘેર આનંદ ભયો? મને એ હા હા હા. મેં તમે યશોદાજી બની ગયા. ત્યાં બાજુવાળા આવ્યા, જ્યાં પછી લઈને ગયા ત્યાં ઠાકોરજી પૂછ કરી આવ્યા. એ ક્યાં? ઓરો રો 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 કે શું થયું? આજે અમાસ હતી. બોલો ફોન ચાલુ, હું સાંભળી ગઈ. મેં જો એને કહી દો, ઠાકોરજીમાં અમાસે ન હોય અને બુધવારે ન હોય. પ્રભુ આઠમની અંધિયારી રાતે જ પધાર્યા છે, અજવાળી રાતે નથી પધાર્યા.
ઓલા બેન કે ઈલાબેન છે કે હા. બધું એમને પૂછો તમારે પુષ્ટ કરાવવો હોય તો. એ કે વિચાર કરું છું. હજી આજની તારીખમાં એ વિચાર કરે છે. ઓલા બેને પુષ્ટ થઈ ગયા અને બીજી દી આવ્યા તો એવો હરખ આખો એની બોડી લેંગ્વેજ ફરી ગઈ. આમ બોલે તો આપણને મજા પડી ગઈ. આવીને ભેટી પેલા ઈલાબેન ઠાકોરજી મેં તો બસ મારા વાલા. પ્રેમ એમાં નેમ હતું કે અમાસે નહીં, બુધવારે નહીં, આ સમયે નહીં. ગોપાલ આયે સોહી દિન નીકો, સહજ પ્રીતિ ગોપાલે, ગોપી પ્રેમ કી ધ્વજા. નેમ હોત તો વલ્લભ નો કે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. નવભક્તિ તો આપણે જાણીએ, શ્રવણ કીર્તન આ તે બધી. અમારા વલ્લભે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રભુને પ્રેમ કરે. પ્રભુમાં સહજ પ્રીતિ થાય, એટલે કે વળતર લેવાની ઈચ્છા ન થાય, વેપાર ન કરાય. તમે મારું આ ટેન્ડર પાસ કરી દો તો હું આખા દિન રાજભોગ. અલા ભાઈ, એ ખોટનો ધંધો કરતો જ નથી. તારું 1 કરોડનું ટેન્ડર પાસ કરાવી દઈએ ત્યારે તું 50,000નો રાજભોગ. એને ખોટ કેટલી ગઈ કે તું તારું કામ કર, હું મારું કરીશ. એને કંઈ કહેવાની જરૂર નથી. તમારા હિતમાં હશે તો પાસ થશે, નહીં હિતમાં હોય તો આપણી ઈચ્છા પ્રમાણે થાય તો પ્રભુની કૃપા, અને આપણી ઈચ્છા પ્રમાણે ન થાય તો પ્રભુની ઈચ્છા. ત્યારે આત્મનિવેદન થયું કહેવાય. તેમાં વિશ્વાસથી જ કર્તવ્ય કરવાનું. પ્રભુને જોયા નથી, તેમજ ઓળખ્યા નથી, તે શું કરી શકશો? હવે ત્યાં દ્રષ્ટાંત આપે છે. હાલો ઈલાબેન, હવે તમારે મોડું થશે.